નમસ્કાર મિત્રો, કેએમ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મહેશ। આજના મોટા સમાચાર ઉપર નજર કરી લઈએ ત્યારે લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો નહીં પણ વરસાદથી ભરપૂર રહેશે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિનાના દરમિયાન સારો વરસાદ પડશે। તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। જે હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે। જે હા મિત્રો, ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી એટલે કે સાંજના 7 વાગ્યા સુધી ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, તાપી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાવ્યું। જે આ મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં યલો એલર્ટ અપાવ્યું છે। જ્યાં મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો। જી હા મિત્રો, ત્યારે વાત કરવામાં આવે તો જો કે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે। જી હા મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 અને 28 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। 25 થી 29 જુલાઈ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વરસાદી આગાહી કરી છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નમસ્કાર મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4.8 ઇંચ, ભાવનગર તળાજામાં 3.1 ઇંચ, સાબરકાંઠા તલોદમાં 2.7 ઇંચ, નવસારી અને મહેસાણામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જી હા મિત્રો, ત્યારે વાત કરવામાં આવે તો જ્યારે અન્ય તાલુકાઓમાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। બસ અત્યારે આટલું જ। અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।